ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજ રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પહોંચી પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરી ઘૃણાસ્પદ, અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સામાજિક લડવાયક છે, એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે, એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે। અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે, અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે। ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે, ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે, એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે અમે વાલિયા ઝઘડિયા નેત્રંગના ખાસ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આજરોજ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર આદિવાસી સમાજને ભેગું કરીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને ખાસ તો આપણે એવું કહીએ કે જ્યારે આદિવાસી સમાજ અને રજપૂત સમાજની ભાઈચારાની વાત કરીએ તો ત્યારે પૂંજા ભીલ અને મહારાણા પ્રતાપનો દાખલો પણ તમે લઈ શકો છો। અમારા આદિવાસી સમાજે નિસ્વાર્થ એમની જ્યારે જરૂર હતી ત્યારે અમારા આદિવાસી સમાજ એમની પડખે ઊભો રહ્યો હતો અને એક ભાઈચારાની લાગણી અને એક સામાજિક વિચારધારાથી એમની સાથે જોડાયો હતો અને એમને સપોર્ટ કર્યો હતો। ત્યારે આવા લોકો જ અમારા ટ્રાઇબલના વિસ્તારમાં શાંતિ દોડવા અને સામાજિક અંદરો અંદર લડાઈ કરવાના માટે આવી બધી કોમેન્ટો કરતા હોય છે। ત્યારે હું પોલીસ તંત્રને એટલું જ કહીશ કે આજે તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નહીં જો કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે સમાજને ભેગું કંઈ મોટું આંદોલન કરીશું। આ બધા આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી। આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે, એ તો કોઈ સાખી લે નહીં। એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણી વિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે। અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહ્વાન કરીશું અને અમારા સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું। જય આદિવાસી, જય જવાન। બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ અને એમના વિરુદ્ધમાં આજે ઝઘડિયા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ દાખલ કરવા માટે આવેલા છે। એમને જે જાહેર સોશિયલ મીડિયા પર જે પ્રમાણે કૃત્ય કર્યું છે એના માટે એટ્રોસિટી એક્ટ 31R 31U, આઈટી એક્ટ કલમ 2000ની 67 મુજબ એનો જે નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ અને જે બીએનએસની કલમ છે એમાં 196, 352 અને 356નું ઉલ્લંઘન કર્યું છે। તો એ પ્રમાણે કાયદાકીય રીતે એમના પર સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે। જો પોલીસ આમાં ગંભીરતા નહીં લે અને એમના પર જો કોઈ એફઆઈઆર દાખલ નહીં કરે તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના લોકો ભેગા થશે। વારંવાર આવા અમુક લોકોને આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવાની ટેવ પડી ગઈ છે। ખરેખર આવા લોકોને અંકુશમાં લેવાની જરૂર છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે। પરંતુ આવા અમુક તત્વો આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આ ખૂબ જ જરૂરી છે કે આવા તત્વો પર તાત્કાલિક ધોરણે કાયદાકીય ધોરણે કાનૂની પગલાં લેવામાં આવે અને સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે।